morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. Guys, ધોરણ 8 સેકન્ડ સેમિસ્ટર લેટ્સ રીડ મોર એનું ચોથું યુનિટ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે લવ યોર લેન્ડ. મતલબ કે તમારા વતનને ચાહો, તમારા દેશને પ્રેમ કરો, એને મોહબ્બત કરો. આપણે બધા ભારતના નાગરિક છીએ અને એક નાગરિક તરીકે શું તમે જાણો છો કે આપણી પણ અમુક ફરજ છે, આપણા પણ અમુક દેશ પ્રત્યેના કર્તવ્યો છે જે આપણે બજાવવા જોઈએ, જેનું આપણે પાલન કરવું જોઈએ. બસ આ જ વસ્તુ શીખવા માટે આજે આપણે આજનો લેસન જોશું. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હિયર વી ગો. વી આર ઓલ યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. એટલે કે આપણે બધા બરાબર છે ભારતના યુવા નાગરિકો છીએ. યંગ મતલબ યુવાન અને સિટીઝન્સ માટે થોડીક સમજૂતી આપેલી છે. પર્સન્સ હુ લીવ ઇન અ કન્ટ્રી એન્ડ હેવ સ્પેશિયલ રાઇટ્સ. એટલે કે એવો વ્યક્તિ કે જે દેશમાં રહે છે. હુ લીવ ઇન અ કન્ટ્રી એટલે કે એવો વ્યક્તિ કે જે દેશમાં રહે છે અને એની પાસે એન્ડ હેવ સ્પેશિયલ રાઇટ્સ અને એની પાસે બરાબર છે અમુક ખાસ હક હિસ્સાઓ છે. બરાબર છે, તો એને નાગરિક કહી શકાય. વી આર ધ ફ્યુચર ઓફ આર કન્ટ્રી. એટલે કે આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ. ફ્યુચર મતલબ ભવિષ્ય. વી ઇન ઇન્ડિયા કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. એટલે કે ભારતની અંદર આપણે 18 વર્ષની વયે મત આપી શકીએ છીએ. એટલે કે આપણને 18 વર્ષની ઉંમર થાય ત્યારે બરાબર છે મત આપવાનો અધિકાર મળે છે. ઓકે, VOTE વોટ. વોટ મતલબ મત આપવો and it is a verb. Okay, we must learn to become good citizens. એટલે કે આપણે એક સારા નાગરિક બનવાનું શીખવું જ જોઈએ. બરાબર, સારા નાગરિકને લગતી અમુક જે એના કર્તવ્યો હોય છે એ બધું આપણે શીખવું જ જોઈએ. જો એ ન કરીએ તો શું થાય છે જોઈએ. There are some bad boys and girls who are not good citizens. એટલે કે અમુક ખરાબ છોકરાઓ અને છોકરીઓ હોય છે કે જે બરાબર છે સારા નાગરિકો નથી હોતા. બરાબર છે, હુ આર નોટ ગુડ સિટીઝન્સ, કે જે સારા નાગરિકો નથી. સમ યંગ પીપલ કટ ધ સીટ્સ ઓફ બસીસ ઓર રાઇટ ધેર નેમ્સ ઓન સ્કૂલ બેન્ચીસ, ડેસ્ક એન્ડ બ્લેકબોર્ડ્સ. જુઓ શું કહે છે. સમ યંગ પીપલ, અમુક યુવા માણસો બરાબર છે, અમુક યુવા લોકો શું કરે છે, કટ ધ સીટ્સ ઓફ બસીસ. એટલે કે બસની જે બેઠકો હોય છે, સીટ હોય છે, એને બ્લેડ મારીને કોતરે છે. બરાબર, એને કાપી નાખે છે સીટને. રાઈટ, કટ ધ સીટ્સ ઓફ બસીસ. બસની સીટો કોતરે છે. ઓર રાઇટ ધેર નેમ્સ ઓન સ્કૂલ બેન્ચીસ. કે પછી તેનું નામ, ધેર નેમ્સ એટલે કે તેઓનું નામ બાકડાઓ ઉપર લખે છે, શાળાના બાકડાઓ ઉપર લખે છે. ડેસ્ક એટલે કે ટેબલો ઉપર લખે છે. એન્ડ બ્લેકબોર્ડ્સ, અને બ્લેકબોર્ડ ઉપર પણ પોતાનું નામ લખતા હોય છે. બરાબર, તમે ઘણી બધી તમારા ક્લાસની બેન્ચીસ જોઈ હશે. બરાબર, કહેવાય છે ને કે જ્યાં શહેર હોય છે ત્યાં ઉકરડો હોવાનો જ છે. રાઈટ, તો ક્લાસમાં એવા કોઈ પણ તોફાની વિદ્યાર્થીઓ હોય તો એ શું કરે, બેન્ચીસ ઉપર પરિકરથી કે એનાથી પોતાનું નામ લખતા હોય છે અથવા તો ડિઝાઇન્સ ને એવું બધું દોરતા હોય છે. આ જરાય કહેતા જરાય પણ એક સારા નાગરિક તરીકે આપણને શોભા નથી દેતું. રાઈટ, વી શુડ નોટ ડુ ઓલ ધીઝ થિંગ્સ. બરાબર, આપણે આ બધી વસ્તુઓ ન કરવી જોઈએ. They destroy the vehicles during strikes. અને હડતાલ દરમિયાન, ડ્યુરિંગ મતલબ દરમિયાન અને સ્ટ્રાઇક્સ મતલબ થશે હડતાલ. હડતાલના સમયમાં, હડતાલ દરમિયાન they destroy vehicles. તેઓ વાહનોની તોડફોડ કરે છે. ડિસ્ટ્રોય મતલબ થશે તોડફોડ કરવી અથવા તો નાશ કરી નાખવું. બ્રેક ઓર રૂઇન બરાબર, એટલે કે તોડી નાખવું અથવા તો નાશ કરી નાખવો વાહનોનો. એટલે કે આવા જે આવારા તત્વો હોય છે તે હડતાલ દરમિયાન વાહનોનો નાશ કરી નાખે છે. They spit anywhere on roads or park vehicles at any place. They spit. હવે સ્પીટના રિલેટેડ એક સેન્ટેન્સ આપ્યું છે. થ્રો સમથિંગ આઉટ ઓફ માઉથ એટલે કે મોઢામાંથી કંઈક ફેંકવું. તો બટ ઓબ્વિયસ વાત છે, થૂકવાના સેન્સમાં કહેવાયેલી વાત છે. They spit anywhere on the road એટલે કે તેઓ રસ્તા ઉપર ગમે ત્યાં
થૂકે છે. સ્પીટ મતલબ થૂકવું, એટલે કે રસ્તા ઉપર તેઓ ગમે ત્યાં થૂકે છે, બરાબર છે. ઓર પાર્ક વ્હીકલ્સ એટ એની પ્લેસ, કે પછી કોઈ પણ જગ્યાએ, બરાબર છે, પોતાના વાહનોને પાર્ક કરી દે છે. ભલે પછી એની બાજુમાં જ નો પાર્કિંગની સાઇન લગાવેલી હોય, કોઈ પણ એક પાટિયું લગાવેલું હોય, નો પાર્કિંગ, અહીં વાહન પાર્ક કરવાની સખત મનાઈ છે, આવી સાઇન બોર્ડ જોયા પછી પણ એ વ્યક્તિ ત્યાં જ પાર્ક કરશે. ઓકે, સો આ બધા બેડ સિટીઝનના એક્ઝામ્પલ્સ છે. They set a bad example to others. અને તેઓ મતલબ આ ખરાબ વ્યક્તિઓ, ખરાબ નાગરિકો. સેટ એક્ઝામ્પલ, બરાબર છે, બેડ એક્ઝામ્પલ એટલે કે તે ખરાબ ઉદાહરણ ઊભું કરે છે, બરાબર. કોના માટે? ટુ અધર્સ, એટલે કે બીજા લોકો માટે તેઓ ખરાબ ઉદાહરણ ઊભું કરે છે. અને આજનો જે ટ્રેન્ડ છે, આજના સમયનો જે ટ્રેન્ડ છે, એ છે અનુકરણનો, બરાબર. સારી વસ્તુઓ છે અને ખરાબ વસ્તુઓ હશે, લોકો એને જોઈને અનુસરશે, એની અંદરથી એ લોકો બધું શીખશે, રાઈટ. એટલે 10 વ્યક્તિઓ જો કદાચ આવી પ્રવૃત્તિઓ કરે છે તો આસપાસના કોઈ પણ વ્યક્તિઓ જો એના મિત્ર સર્કલમાં હોય તો એને ખરાબ થતા વાર નથી લાગતી, રાઈટ. સો કહેવાનો મતલબ એ છે કે આવી ક્યાંય પણ પ્રવૃત્તિ પણ જો થતી હોય તો આપણે તેને રોકવા જોઈએ, બરાબર. વ્યવસ્થિત પ્રેમથી સમજાવો કે આ ન કરવું જોઈએ. ઓકે, ચાલો વધીએ આગળ. Such people make the lives of other people uncomfortable. Such people એટલે કે આવા લોકો, બરાબર છે, એ શું કરે છે? Make the lives of other people uncomfortable, એટલે કે બીજા લોકોના જીવનને દુખી કરે છે. અનકમ્ફર્ટેબલ મતલબ દુખી કરે છે, જે કમ્ફર્ટ નથી તે, બરાબર છે, જે અનુકૂળ નથી, જે કમ્ફર્ટ નથી, તેને કહેવાય અનકમ્ફર્ટેબલ, મતલબ કે દુખી કરે છે. ઓકે, નોટ પ્લીઝન્ટ અથવા તો અનહેપી, બરાબર, મતલબ કે દુખી કરે છે. વી આર સ્ટુડન્ટ્સ, આપણે વિદ્યાર્થીઓ છીએ. અવર ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઇઝ ટુ સ્ટડી વેલ, એટલે કે આપણી જે અગત્યની જે ફરજ છે, આપણું જે મુખ્ય અગત્યનું કર્તવ્ય છે, એ સારી રીતે ભણવાનું છે, બરાબર. આપણા પાસે બીજી કોઈ જવાબદારી નથી, તો બસ આપણા હાથમાં એક આપણું કર્તવ્ય છે, એ છે સારી રીતે અભ્યાસ કરવો, સારી રીતે ભણવું. એ જ આપણું અગત્યનું કર્તવ્ય છે. ઇમ્પોર્ટન્ટ મતલબ થશે અગત્યનું, અને ડ્યુટી મતલબ કાર્ય અથવા તો કૃત્ય, રાઈટ, કર્તવ્ય કહી શકાય. We should not waste our time in unnecessary things. અનનેસેસરી મતલબ બિનજરૂરી, અને થિંગ્સ મતલબ બાબતો. બિનજરૂરી બાબતોની અંદર આપણે આપણા સમયને વેડફવો ન જોઈએ. વી શુડ નોટ વેસ્ટ એટલે કે આપણે વેડફવું ન જોઈએ. શું? અવર ટાઈમ એટલે કે આપણો સમય, અને એ પણ ક્યાં? તો કે ઇન અનનેસેસરી થિંગ્સ, એટલે કે બિનજરૂરી વસ્તુઓમાં, બિનજરૂરી બાબતોમાં આપણે આપણો સમય ન વેડફવો જોઈએ. We should plan our day, એટલે કે આપણે આપણા આખા દિવસનું આયોજન કરવું જોઈએ, રાઈટ. કેટલા વાગે હું ઉઠીશ, કેટલા વાગે હું નાસ્તો કરીશ, કેટલા વાગે હું મારી દૈનિક ક્રિયાઓ કરીશ, પ્લસ કેટલા વાગે હું સ્કૂલે જવા માટે નીકળીશ, સ્કૂલેથી આવીને હું કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીમાં બધું મમ્મીને હેલ્પફુલ થવાનું છે, બરાબર, કરિયાણું લઈ આવવાનું છે, કે પછી બીજા કોઈ પણ પ્રવૃત્તિ છે. ઇન શોર્ટ, આ બધી વસ્તુ મેન્ટલી સેટ થઈ જવી જોઈએ, બરાબર. તમારે તમારા આખા દિવસનું પ્લાનિંગ બનાવી અને પછી ચાલવું જોઈએ. એ ઘણું બધું ફાયદાકારક પણ છે. ઓકે, વી શુડ પ્લાન અવર ડે, આપણે આપણા દિવસનું આયોજન કરવું જોઈએ. પ્લાન મતલબ આયોજન કરવું. વી શુડ ઓલ્સો પ્લે ગેમ્સ ઓર સ્પોર્ટ્સ, એટલે કે આપણે રમતો અને, બરાબર છે, ખેલકૂદ પણ કરવી જોઈએ, બરાબર છે. ગેમ્સ જે બધી હોય છે, મોસ્ટ પ્રોબેબલી તો અત્યારની ગેમ્સ કદાચ કોઈને કહો ને તો મોબાઈલની ગેમ્સ જ સમજી જાય, રાઈટ. એટલું બધું ચલણમાં આવી ગયું છે. ઇન્ડોર ગેમની અંદર મોબાઈલ, બસ પૂરું, દેટ્સ ઇટ. ખરેખર તો આઉટડોર ગેમ્સ પણ એટલી જ અગત્યની છે, બરાબર. અમારા સમયમાં તો મોબાઈલ જેવી કોઈ ટેકનોલોજી હતી ને. અમારે જ્યારે બચપણ હતું ત્યારે અમારે મોબાઈલ તો મેં કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે ટેકનોલોજી આટલી બધી આગળ જશે, રાઈટ. સો અમારી પાસે બીજો કોઈ ચારો નહોતો આઉટડોર ગેમ્સ સિવાયનો, રાઈટ. તો અમે ક્રિકેટ છે, પ્લસ હોકી છે, બરાબર, તો આવી બધી બાસ્કેટબોલ છે, વોલીબોલ છે, તો આવી બધી ગેમ્સ રમતા. ઓકે, સો તમારે પણ, બરાબર છે, એવું જરૂરી નથી
વિડીયો ગેમ રમો છો મોબાઈલમાં, દેટ્સ ઓકે, પણ એનો પણ એક સ્પેસિફિક ટાઈમ રાખો અને બહાર રમવા જવાનો અચૂક એક સમય રાખવો, જેનાથી તમારો શારીરિક અને માનસિક એમ સર્વાંગી વિકાસ થશે. ઓકે, એટલે પોઈન્ટ એવું કહેવા માંગે છે, વી શુડ ઓલ્સો પ્લે ગેમ્સ ઓર સ્પોર્ટ્સ, એટલે કે રમતગમત અને ખેલકૂદમાં પણ આપણે હિસ્સો લેવો જોઈએ, આપણે એ બધું રમવું જોઈએ. વી શુડ વોચ ટેલિવિઝન એન્ડ સી ગુડ ઇન્ફોર્મેટિવ સિરિયલ્સ એન્ડ ઓલ્સો એન્જોય કાર્ટૂન્સ. હવે એવું નથી કે બહાર રમો મતલબ કે બધું જ બંધ, મોબાઈલ બંધ, ટીવી બંધ. નો, નોટ એટ ઓલ. બરાબર છે? બધી વસ્તુઓ, એકેય વસ્તુ ઉપર પ્રોહિબિશન નથી આપવામાં આવેલું, કોઈ વસ્તુ ઉપર રિસ્ટ્રિક્શન નથી. બરાબર, કે આ નહીં કરવાનું, આ મનાય. બરાબર, મતલબ કે દરેક વસ્તુ માટે તમે સમય ફાળવો. ઓકે, એકો એક જે એક્ટિવિટીઝ છે એની માટે તમે સ્પેસિફિક સમય આપતા જાઓ. બરાબર, શું કહે છે? વી શુડ વોચ ટેલિવિઝન, આપણે ટીવી પણ જોવું જોઈએ. એન્ડ સી ગુડ ઇન્ફોર્મેટિવ સિરિયલ્સ, અને સારી એવી, બરાબર છે, માહિતી આપતી સિરિયલો પણ જોવી જોઈએ. ઇન્ફોર્મેટિવ એટલે કે માહિતીપ્રદ, માહિતી આપનારી. બરાબર, અને એ પણ કેવી? ગુડ ઇન્ફોર્મેટિવ સિરિયલ્સ, એટલે કે સારી સારી માહિતીઓ આપતી હોય એવી સિરિયલો જોવી જોઈએ. એન્ડ ઓલ્સો એન્જોય કાર્ટૂન્સ, અને સાથોસાથ, બરાબર છે, કાર્ટૂનની મજા પણ માણવી જોઈએ. ઓકે, વોચ મૂવીઝ વિચ ગીવ અસ અ ગુડ મેસેજ. એવા મૂવીઝ જુઓ, એવા પિક્ચરો જુઓ કે જે આપણને સારો સંદેશો આપતા હોય. રાઈટ, 3 ઇડિયટ્સ છે, બરાબર, તો આવા જે ઇન્સ્પિરેશનલ મૂવીઝ છે, બરાબર, લક્ષ્ય, ઋતિક રોશનનું છે લક્ષ્ય, એ પિક્ચર પણ બહુ સારું છે. રાઈટ, તો આવા બધા સારો મેસેજ આપતા હોય એવા મૂવીઝ જુઓ. વી શુડ જોઈન સોશિયલ સર્વિસ ગ્રુપ્સ લાઇક નેશનલ કેડેટ કોર્પ્સ ઓર સ્કાઉટ ગાઈડ્સ. બરાબર, એટલે કે નેશનલ કેડેટ કોર્પ્સ અને સ્કાઉટ ગાઈડ જેવી સામાજિક સેવા કરતી, પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓમાં આપણે જોડાવું જોઈએ. બરાબર, એનસીસી અને જેને કહી શકાય સ્કાઉટ ગાઈડ્સ, આ બંને ખૂબ જ સારી એવી સામાજિક પ્રવૃત્તિઓ કરનારી સંસ્થાઓ છે. બરાબર, અને પ્લસ એમાં વ્યાયામ ને એ બધું જ આવી જાય છે. ગેમ્સ, વ્યાયામ, કસરતો, આ બધી વસ્તુ એ લોકો કરાવતા હોય છે. તો જો આપણી પાસે સમય હોય તો આપણે એમાં પણ આવા બધા સામાજિક ગ્રુપોની અંદર જોડાવું જોઈએ. ઓકે, we should spend our holidays, vacations doing constructive work. એટલે કે આપણે આપણી રજાઓ અને આપણું વેકેશન કંઈક રચનાત્મક પ્રવૃત્તિ કરીને વિતાવવું જોઈએ. બરાબર, સ્પેન્ડ, we should spend મતલબ વિતાવવું જોઈએ, ગાળવું જોઈએ. શું? તો કે આર હોલિડેઝ એટલે કે આપણી રજાઓ અને સાથોસાથ વેકેશન, આ બંને વસ્તુઓ જે છે એની અંદર કંઈક રચનાત્મક પ્રવૃત્તિઓ કરીને આપણું વેકેશન અને રજાઓ વિતાવી જોઈએ. ઓકે, વી શુડ ઓલ્સો હેલ્પ ઓલ ફેમિલી મેમ્બર્સ ઇન ધ વર્ક. એટલે કે આપણા બધા જે પરિવારના સદસ્યો છે તેમને તેમના કામની અંદર, તેમને તેમના કાર્યોની અંદર આપણે મદદરૂપ થવું જોઈએ. આપણા ઘરના જેટલા સદસ્યો છે બધાને મદદરૂપ થવું જોઈએ. ઓકે, ગાંધીજી સેડ that we should develop a spirit of service in young men and women. ગાંધીજી એવું કહેતા, ગાંધીજી સેડ મતલબ ગાંધીજી એવું કહેતા કે that we should develop મતલબ કે આપણે કેળવવી જોઈએ. બરાબર, અથવા તો આપણે વિકસાવવી જોઈએ. શું? a spirit of service એટલે કે સેવાની ભાવના. in young men and women એટલે કે યુવાન માણસો અને યુવાન સ્ત્રીઓમાં સેવાની ભાવના આપણે કેળવવી જોઈએ, આવું ગાંધીજી કહેતા. ઓકે, the duty of young citizens is to love, care and respect their family members, friends and teachers. હવે જુઓ શું કહે છે? the duty મતલબ થશે ફરજ. બરાબર, of young citizens એટલે કે યુવા નાગરિકોની ફરજમાં શું આવે છે? તો કે is to love એટલે કે પ્રેમ આપવો, care મતલબ કાળજી રાખવી, and respect their family members, friends and teachers એટલે કે તેમના પરિવારના સદસ્યોને, તેમના મિત્રોને અને તેમના શિક્ષકોને પ્રેમ આપવો, એમની કાળજી રાખવી અને એમને માન આપવું એ દરેક યુવા નાગરિકનું કર્તવ્ય છે, એની ફરજ છે, એની ડ્યુટી છે.
They should live in discipline and help needy people. They should live in discipline એટલે કે તેઓએ શિસ્તમાં રહેવું જોઈએ. They should live in discipline. Discipline means તો કે control of feelings and behavior એટલે કે લાગણી અને બરાબર છે વર્તન ઉપર કાબુ. તમારી લાગણી અને વર્તન ઉપર જે વ્યક્તિ કાબુ રાખે છે એ ડિસિપ્લિન મેન્ટેન કરે છે એવું કહી શકાય. રાઈટ, એટલે કે જે યુવા નાગરિક છે એ લોકોએ શિસ્તમાં રહેવું જોઈએ. ઓકે, એન્ડ હેલ્પ નીડી પીપલ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. નીડી મતલબ જરૂરિયાતમંદ. અ પર્સન હુ નીડ્સ હેલ્પ એટલે કે એવો વ્યક્તિ કે જેને મદદની જરૂર છે. રાઈટ, આવા લોકોની મદદ કરવી જોઈએ. We young people are the future citizens of India એટલે કે આપણે બરાબર છે યુવાન લોકો ભારતનું ભવિષ્ય છીએ. આપણે ભારતના ભાવિ નાગરિકો છીએ. બરાબર, ફ્યુચર સિટીઝન્સ એટલે કે ભવિષ્યના નાગરિકો છીએ ભારતના. ઓકે, વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ આર કન્ટ્રી એટલે કે આપણે આપણા દેશને ચાહવો પણ જોઈએ અને સાથોસાથ એની રક્ષા પણ કરવી જ જોઈએ. ઓકે, પ્રોટેક્ટ મતલબ રક્ષા કરવી અને લવ મતલબ ચાહવો. આપણે આપણા દેશને પ્રેમ કરવો જોઈએ અને તેની રક્ષા પણ કરવી જ જોઈએ. ઓકે, સો ગાઈઝ, ધીસ વોઝ ધ એન્ટાયર લેસન. આ હતો આખો સમગ્ર લેસન. જો ન સમજાયું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમે તમારી ક્વેરીઝ મૂકી શકો છો અને સાથોસાથ જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બગલમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો જેનાથી તમને અપકમિંગ વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે. સો ગાઈઝ, ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજ માટે આટલું કાફી રાખીએ. બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. ટિલ દેન, hasta la vista. Have a nice day.